અને થોડું ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલે થોડા ફેરફારો નોટ ડાઉન થયા છે અત્યાર સુધીમાં. હજી કોઈએ એપ્રૂવ નથી કર્યું. આ તો જાતે જાતે વખાણ તો કરવા જ પડે નહીં, તો ઓબ્વિયસ છે કે થોડુંક સમજાય છે હવે. તો આ આખો જે ચેન્જ છે એ ચેન્જ માત્ર ને માત્ર દ્રષ્ટિકોણને આભારી છે કે દ્રષ્ટિકોણ બદલીએ થોડો. એ પછી પેન્ડેમિકનો હોય, પેન્ડેમિક પહેલાંનો હોય, પેન્ડેમિક પછીનો હોય, કે હજી આવતા 25 વર્ષનો હોય. આપણે જે જૂનું જીવતા આજથી 1.5 વર્ષ પહેલાં કાઢી જેમ મન ફાવે એ કરવાનું, જે ફાવે એ ખાવાનું, ગમે તે શેડ્યુલ રાખવાનું, ગમે તેટલી ભીડ ટોળા બનાવવાના, આ બધું પણ કરી શકાય એમ છે, ન કરી શકાય એવું નથી માનતો હું. પણ એટ ધ સેમ ટાઈમ વિથ ધીસ લર્નિંગ, કે આ જે 1.5 વર્ષ આપણને એક પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા આપણે થઈ ગયા બધા, કારણ કે 1.5 વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા જ થાય. ભાવનગર યુનિવર્સિટી એનાથી વધારે પરમિશન નથી આપતી. તો એટલું કર્યા પછી આપણે શું શીખ્યા? તો એ શીખવા માટેથી એકમાત્ર રસ્તો છે કે આપણે આપણો દ્રષ્ટિકોણ બદલીએ. આપણામાં થોડોક ઓટોમેટિક બદલાવ આવશે. દ્રષ્ટિકોણ એટલે કંઈ હાઈફાઈ વસ્તુ નથી કે ટેલિસ્કોપ લગાડી નથી દેવાનું કોઈ જગ્યાએ. પણ આપણે જે કાંઈ કરીએ છીએ, જે રીતે કરીએ છીએ, એમાં થોડોક બદલાવ લાવીને જુદા ડિફરન્ટ એંગલથી કરવાની ટ્રાય કરીએ તો બહુ બધા ફેરફારો નોટ થયા છે. અને એ બધા તે ડૉક્ટર અમીબેને જે કીધા એ સાથેના હું કહું છું કે દાખલા તરીકે મેં એવો પણ પ્રયોગ કર્યો કે હું એક દિવસ સતત મારા પેટની સાથે જ રહ્યો 24 કલાક. અને 24 કલાકમાંથી એ મને શું કહેવા માગે છે એ સમજવાની કોશિશ કરી. તો અત્યારે એવું કેટલી બધી વસ્તુ છે કે એ શું કહેવા માગે છે એ ઓટોમેટિકલી મને ખબર પડી જાય છે કે વોટ હી મીન્સ ટુ સે. સેમ વસ્તુ નોટ ઓનલી એનિમલ્સ બટ તમે પ્લાન્ટ્સની સાથે જો એ કનેક્શન કરી શકો તો બહુ મોટા ચેન્જીસ થાય છે. આ બધી વસ્તુ હું બહુ વર્ષો પહેલાં સ્વરોદય વિજ્ઞાનનો અનુભવ છે એમાંથી થોડું વાંચેલું મેં. કારણ કે ભાવનગરના એક પ્રખ્યાત પ્રોબેબલી હી વોઝ ધ કર્નલ ડૉક્ટર મિસ્ટર શ્રી બક્ષી કરીને હતા. એમની પાસે હું બહુ નાનપણમાં જતો ત્યારે થોડું શીખેલો સ્વરોદય વિજ્ઞાન વિશે કે પ્રાણી શું કહેવા માગે છે, પક્ષી શું કહેવા માગે છે, પ્લાન્ટ શું કહેવા માગે છે. આ બધા જુદા જુદા શાસ્ત્રોના નિયમો છે. અને જો થોડોક સમજવાની કોશિશ કરીએ, થોડીક એટેમ્પ્ટ એ એટેમ્પ્ટની સાથે કરીએ તો કંઈક ફાયદો થાય છે. દેટ ઇઝ ફોર શ્યોર. સાથે સાથે ઘણી બધી વાર એવું જોવા મળે છે કે આપણે કયા સમયે કઈ વસ્તુ કરીએ છીએ એને બહુ મહત્વ છે. કયા સમયે કંઈક કરવું. દાખલા તરીકે કસરત આપણે રાત્રે જમીન શાંતિથી કરીએ, સમય આપણી પાસે સૌથી વધારે ત્યારે જ હોય છે. તો કેવું? પણ એના કાંઈક નિયમ તો હોય ને. એટલે શક્ય ત્યાં સુધી ખાલી પેટે કરવી અને બને ત્યાં સુધી ઓલમોસ્ટ જેને કહેવાય કે સૂર્યોદય થવાનો ટાઈમ હોય ત્યારે કરવાનું તો વન ઓફ ધ બેસ્ટ ટાઈમ કહી શકાય ફિઝિકલ કસરત માટેની વાત છે. પણ સપોઝ કે તમારે મેડિટેશન કરવું છે તો તમે કોઈ પણ સમય સ્વીકારી શકો છો. અને આમ તો અમારા ઘણા બધા વર્ષોથી જે સંપર્કમાં છે ડૉક્ટર ભરતભાઈ, હીરાબેન, ઘણા બધા મિત્રો અથવા તો વડીલો જે છે એ લોકોએ ઘણી બધી વાર કીધું છે કે વોટ એવર યુ ડુ, ઇફ યુ ડુ ઇટ વેરી કોન્શિયસલી ધેન ધ થિંગ્સ ચેન્જીસ. એની ક્વોલિટી પણ બદલાય છે, એની સમજણ પણ બદલાય છે અને એનો પ્રભાવ પણ બદલાય છે. એટલે જે કાંઈ કરીએ, સપોઝ કે ભણતી વખતે અથવા તો બોલતી વખતે અથવા તો કોઈની સાથે વાત કરતી વખતે કે આપણા હાવભાવ કેવા છે, આપણા જેસ્ચર્સ કેવા છે, આપણા શબ્દો કેવા છે, શબ્દો ઉપરની પકડ કેવી છે અને આપણે શું ખરેખર કહેવા માગીએ છીએ. જો આ બધી જ વસ્તુને એક સાથે અવેર થઈને કરશું તો ઇટ વિલ બીકમ ધ રિયલ ઇફેક્ટિવ થિંગ ઇન યોર લાઈફ. તો જે કાંઈ કરીએ, દાખલા તરીકે કોવિડ પછી આપણે હજી કોવિડ પૂરો નથી થયો પણ હવે જે કંઈ કરવાનું છે તો એમાં આપણે માસ્ક પહેરવાનો છે, જે અત્યારે મેં કાઢી નાખ્યો તો હાથે કરીને. પણ એમ ચાલે એવું છે? તમને લાગે છે? આ ક્વેશ્ચન દરેક પોતપોતાને કરવાનો છે, કોઈ સલાહ નથી આપતો. દરેકે પોતપોતાને કરવાનો છે. વેક્સિન લેવું ન લેવું પોતે વિચારવાનું છે. કોન્ટ્રોવર્સી આખી દુનિયામાં ચાલે છે, ખાલી ઇન્ડિયામાં નહીં. હજી આપણે તો વેક્સિનના કે બિચારાના અતાપતાય નથી એપ્રુવલ માટેના. પણ જે છે એને સ્વીકારવું ન સ્વીકારવું બહુ બધી કોન્ટ્રોવર્સીસ છે. સેમ થિંગ કે ક્યાંય બહાર જવું કે ન જવું. તમે જોજો લાસ્ટ હમણાં થોડા સન્ડેના ટાઈમ ગયો ત્યારે
2-4 એક દિવસે હોલિડે વધારે હતા અને હું ખાલી સર્ચ કરતો હતો કોમ્પ્યુટરમાં કે કેટલા આજુબાજુના ડેસ્ટિનેશન ખાલી છે. બધા ઓવરબુક હતા. આ આપણી જ બિહેવિયર છે. તો એમાં આપણે કાંઈ સુધારો કરવો કે ન કરવો. એટલે અલ્ટિમેટલી જોવા જઈશું તો જે કાંઈ છે એ આપણે નક્કી કરવાનું છે. આપણામાં સુધાર, આપણામાં વધારે પડતો સુધાર કે કાંઈ ન કરવું એ કાંઈ વાંધો નથી. આપણે જેવા છીએ સારા જ છીએ. ભગવાને કાયમ દરેકને બહુ પરફેક્ટ કરીને જ મોકલેલા છે. પણ એક ઓપ્શન આપેલો છે કે સુધરવું હોય તો તું જાતે થોડુંક સુધરી શકીશ. એ ચોઈસ આપેલી છે. એ ચોઈસ આપણે બધાએ નક્કી કરવાની છે. અને તો જ આપણે જેને કહીએ ને કે ચેન્જ તો બહુ નાનો વર્ડ છે. કદાચ પરિવર્તન વધારે સાચો વર્ડ છે કે જેને આપણે કહીએ કે ચેન્જ, ઇવોલ્યુશન એન્ડ રિવોલ્યુશન, આ ત્રણેય સ્ટેજ છે એક જ પ્રોસેસના. તો એ પ્રોસેસમાંથી જો પાસ થઈ શકીએ તો ધેર કેન બી અ રિયલ રિવોલ્યુશન ઓફ બિંગ ઓર ઇન અવર સેલ્ફ. આટલું કંઈક સમજાણું છે. પ્રોસેસમાં મને લેવાની ભાગ ઈચ્છા બહુ છે. ધીરે ધીરે આગળ વધીએ છીએ. ઉતાવળની કોઈ જરૂર નથી. બટ બીજા કોઈને કાંઈ પણ પ્રશ્નો હોય આ લગતા તો એ સેશન પત્યા પછી અમે લોકો બધા અહીંયા હાજર હશું. અમને લોકોને પૂછી શકો છો. અને ઘણા બધા વડીલો પાસે અમારે શીખવાનું, સાંભળવાનું બાકી છે. કારણ કે અમે લોકો પર્સનલી ક્યારેય એટલા બધા મળી નથી શકતા. સો થેન્ક યુ વેરી મચ ફોર હિયરિંગ મી વેરી પેશન્સલી. થેન્ક યુ. Thank you so much, sir. Okay, random question. કેવું લાગે છે અત્યારે? એક જવાબ આવ્યો મને, બોલો. ગુડ. સર અહીંયાથી બોલે છે, પાછળ ટોપ પર સંભળાય છે કોઈને? સરે ગુડ કીધું. વેરી ગુડ, થેન્ક યુ સો મચ સર. આ મેટોક્સ અહીંયા સુધી લાવવા માટે લાયન્સ ક્લબ, જૈન જાગૃતિ, પ્રશ્નો રજ્ઞાતિ, નગર પરિવાર, સાકાર, who is doing your videography and photography, plus Dr. Nidhi's clinic, Dr. Nidhi છે કે નહીં, I don't know, કાજલ્સ કિચનનો ખૂબ જ સપોર્ટ, સાકાર એક્સપોર્ટ્સનો ખૂબ જ સપોર્ટ, જેના લીધે ટુડે આ થઈ રહ્યું છે. જેમ આશીષ સરે કીધું કે we need to change. Now, when do we change? એવી વાત આવે. હું બહુ ઇન્ટેલિજન્ટ કેરેક્ટર નથી, પણ ચેન્જ ક્યારે થાય કોઈ પણ વસ્તુ? એક નોર્મલ સ્થિતિમાં ચેન્જ તમે ત્યારે થાવ જ્યારે તમને ખબર પડે કે એમ ગયા, મરી ગયા, હવે ચેન્જ સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. આપણને નાની નાની હિન્ટ પકડવાની ટેવ જ નથી. એટલે આપણે બધું જેમ ચાલે છે એમ, જ્યાં સુધી આ ચાલે છે ને હું બુક વાંચી લઈશ વગેરે વગેરે. તો જેમ આશીષ સરે કીધું that we need to change, we need to observe, સમજવું. તો જ્યારે આપણે પેન્ડેમિકમાં હતા ત્યારે આપણે આપણી જાતને તો સમજતા હતા, અથવા આપણે આપણી જાતને સમજવાની કોશિશ કરતા હતા. પણ આ પેન્ડેમિકની પ્રોસેસમાં જેમ અમી મેમ એડ્રેસ કર્યું વેરી વેરી ક્લિયરલી, પેરામેડિકલ એન્ડ મેડિકલ, એસ્પેશિયલી ડોક્ટર્સ, એ લોકોને સૌથી મોટો બ્લો એ લોકોની લાઈફનો હશે આ, એવું હું માનું છું. નાવ જ્યારે આપણે એવી વાત કરીએ કે ડોક્ટર્સ આપણી સિવિલાઇઝ્ડ સોસાયટીના ટોપિંગ ધ લિસ્ટ ઓફ લોકો છે. દે આર ધ બેસ્ટ, દે આર ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ, દે આર ધ શાર્પેસ્ટ, એન્ડ દે આર ટેકિંગ ધ સોસાયટી અહેડ. એ લોકો સોસાયટીને આગળ લઈ જાય છે. વિધાઉટ ડોક્ટર્સ વી કેનોટ ડુ અ લોટ ઓફ થિંગ્સ. તો વોટ ડીડ ડોક્ટર્સ ગો થ્રુ? આ પેન્ડેમિકમાં આપણે આપણી જાતમાં તો જે એક્સપિરિયન્સ કર્યો એ કર્યો જ છે, વિચ ઇઝ ફાઇન. બટ વોટ અબાઉટ ડોક્ટર્સ? વોટ અબાઉટ ધેમ લુકિંગ એટ ધ સિચ્યુએશન? આપણે તો સિવિલિયન છીએ. એટલે જેમ કે તમે મને એવું કહો કે કેટલી ખબર પડે શરદી થઈ હોય તો મને એમ થાય મને તો છીંક આવે, એની સિવાય કાંઈ ખબર ન પડે. તો ડોક્ટર્સનો રોલ પેન્ડેમિકમાં ગેમ ચેન્જર હતો. એન્ડ ઇફ દે ફ્લેગ એન્ડ ડાયરેક્ટ અસ કે બેસ્ટ ચેન્જીસ ઓફ લાઈફ ફ્રોમ ડોક્ટર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એઝ વેલ એઝ સિવિલિયન પોઈન્ટ ઓફ વ્યૂ, એમાં શું ક્યાં અને કઈ રીતે ચેન્જીસ આવી શકે અને લાવવાના છે ટુ હેવ અ બેટર, હેલ્ધીયર
referring to Ashish sir's note, a happier society. Yes, please put your hands together for Dr. Ira Shah. ગુડ ઇવનિંગ એવરીબડી. મારું એકદમ ડિફરન્ટ એસ્પેક્ટ છે. આપણા પહેલાં બે સ્પીકરે તમને ઘણું ટુ ચ્યુ ઓન વસ્તુ આપી છે. હાઉ ટુ ચેન્જ લાઈફ, હાઉ ટુ યુઝ મિનિમલિસ્ટિક સિમ્પલિસ્ટિક લાઈફસ્ટાઈલ એન્ડ become contented people, happy people, people who can live with one another. કારણ કે આ 2 વર્ષમાં તો આપણે ઘરમાં પૂરાયેલા પહેલી વાર આટલા ક્લોઝલી આપણા નિયર એન્ડ ડિયર વન્સને જોયા છે, અને એ બી જોયું છે કે કોના ટેન્ટ્રમ્સ કેટલા હોય અને કોની સહનશક્તિ કેટલી હોય. સો એઝ અ ડૉક્ટર લેટ મી ટેલ યુ વોટ હેપન્ડ. આ જે જર્ની હતી મારી, આ શરૂઆત થઈ સેલ્ફ રિફ્લેક્શનથી. જ્યારે ડૉક્ટર બની ત્યારે આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. મને એમ જ લાગ્યું ડૉક્ટર, હુ ઇઝ અ ડૉક્ટર? અ લર્નેડ પર્સન, somebody who knows so much, somebody who uses doctrines. અમારી મોટી મોટી ચોપડીઓ હોય. હું ભણતી હતી ત્યારે તો આઈ યુઝ ટુ કીપ ધેમ નિયર માય પિલો. સવારે ઉઠું એટલે ચોપડીને હાથ અડાડું એટલે મને એમ લાગે કે મને બધું આવડી ગયું. અચાનક COVID-19 કોરોના આવ્યો. શરૂઆતમાં તો એમ જ લાગ્યું કે ઇટ વિલ પાસ હવે. ચલો લોકડાઉન આવ્યું, 1 મહિનાની મજા આવી, થાળીઓ આપણે બધા વગાડતા હતા, મજા કરતા હતા, ઘરે નવી નવી વાનગીઓ બનાવતા હતા. એન્ડ ધેન ધ સાયક્લોન કેમ. જે રીતે હોસ્પિટલ્સ ફ્લડેડ with people who were dying, we didn't know what was happening. બધું જ ભણેલું, ડસ્ટબિનમાં કાંઈ નથી આવડતું, આ છે શું? બધી નવી થિયરીઓ આવી, બધા પ્રોટોકોલ્સ આવ્યા, પણ આ પ્રોટોકોલ્સ કોઈને મદદ કરતા જ નહોતા. એવી પરિસ્થિતિ આવી કે we had to get back to our basic knowledge. What is a virus? What does it do? How does it behave? What is the immune system? આપણે એમ જ કહીએ ને, ઇમ્યુનિટી એટલે ડિફેન્સ. ડિફેન્સ મીન્સ વોર, and a war means destruction. So the first thing as a person, as a doctor, I learned was that the immune system has to be balanced. You cannot allow it to fight. લોકો વાયરસથી એકલા નહોતા મરતા. વાયરસને તો શું જોતું હતું? એક ઘર જોતું હતું, આશરો જોતો હતો આપણા શરીરની અંદર. પણ એ જે રીતે આવ્યો, વાવાઝોડા જેવો આવ્યો, એટલે પછી એને બી મ્યુટેશન્સ કર્યા. એને એમ લાગ્યું કે ભાઈ મારે જીવવું હોય તો મારે જીવાડવું પડશે. અગર હું મારા હોસ્ટને મારી નાખીશ તો મને જ આશરો નહીં મળે. સો while the virus changed, we had to learn to change our immune attack. We had to stop attacking. અને એમાં as a doctor I had to learn new things. આ innate system શું છે, આ adaptive system શું છે, adaptive system કઈ રીતે એડેપ્ટ કરે કે વાયરસને આશરો લેવા દે પણ મારી ઉપર જોર દબાવ ન કરે. અને એ શીખવામાં I had to go to the Puranas, the old medications. 1857માં પોલ અર્લિકને જે નોબેલ પ્રાઇઝ મળ્યું, એ જૂની દવાઓ કાઢી, એ કઈ રીતે હેલ્પફુલ થાય છે એ જોયું, એનું બેલેન્સ જોયું, એને રિસ્પેક્ટ આપીને વાપરી અને રિઝલ્ટ્સ મળવા માંડ્યા. કોવિડમાં એ શીખવા મળ્યું કે એઝ અ ડૉક્ટર યુ કાન્ટ સિટ ઇન અ રૂમ 3 hours in the morning, 3 hours in the evening and expect to treat. You can't even wait for the patient to call you. પેશન્ટને કીધું તું કે ભાઈ વિડીયો કોલિંગ કરો જ્યારે તમને ઠીક ન લાગે તો.
સતત મોબાઈલ, દેટ વોઝ વેન ધ મોબાઈલ really helped me. Because I could treat patients sitting here, somebody in Haridwar, somebody in Agra, somebody in Delhi, somebody in Chennai. આટલું જ વિડીયો કોલિંગ કરો, એનું જોઈએ, હાવભાવ જોઈએ, એકલું ઓક્સિજન અને બ્લડ પ્રેશરથી નહોતું ચાલતું. કારણ કે પલ્સ રેટ તમે જુઓ, ટેમ્પરેચર જુઓ, પણ જ્યારે તમે પેશન્ટને રૂબરૂ જુઓ, એની વિડીયો જુઓ અને એને હાંફતા જુઓ, ત્યારે તમને ખબર પડે સમથિંગ ઇઝ રોંગ. Immediately you can tell the patient, by nebulizer કાઢો, ફલાણા વાપરો, your lungs will help you. લિટરલી બોડીને હેલ્પફુલ થતાં થતાં પેશન્ટને બહાર કાઢવા પડ્યું. ઓક્સિજન વોઝ નોટ ધી વે ઓફ સર્વાઇવિંગ. હાઉ ટુ પ્રિઝર્વ ધ ઓક્સિજન ઇન ધ બ્લડ, દેટ વોઝ રિક્વાયર્ડ. સો એવરીથિંગ હેડ ટુ બી ડન વિથ ટ્રાયલ્સ. ઘણા લોકોએ મને બીવડાવી, મને કીધું કે જો પેશન્ટને કાંઈ થઈ જશે, ઇન્સ્યોરન્સ નહીં મળે, આ નહીં મળે, પ્રોટોકોલ તમે ફોલો નથી કર્યો. એક જ સવાલ આવ્યો, પેન્ડેમિકમાં શેનો પ્રોટોકોલ? એક્સપિરિયન્સ થયા પછી, 5 વર્ષ પછી, અત્યારે કોઈ પ્રોટોકોલ ફોલો ન કરી શકાય. આઈ વર્ક વિથ અ કોન્શિયન્સ, આઈ વોન્ટ ટુ સેવ અ પેશન્ટ, ધ ગાઈડિંગ લાઇટ વિલ કમ એન્ડ આઈ વિલ ગેટ ધી આન્સર. સ્પિરિચ્યુઆલિટી ખૂબ વધી, કારણ કે આપણને કંઈ જ નથી આવડતું. આપણે જે બી શીખ્યા છીએ, આ જે શરીર છે કોને બનાવ્યું છે? જ્યારે આપણે બનાવ્યું જ નથી તો આપણને શું ખબર છે કે એને અંદર શું છે? એટલે વી હેવ ટુ લિટરલી ફીલ ધ બોડી એન્ડ ફંક્શન. સો દેટ ઇઝ બેસિકલી વોટ આઈ લર્ન્ડ. થેન્ક યુ. Really very well put across. Thank you, ma'am. Correct. ખૂબ બધી વસ્તુ લગભગ આપણને જેટલી ખબર હોવી જોઈએ એટલી ખબર જ નથી હોતી. ફોર એક્ઝામ્પલ, મેમે બહુ સરસ મોબાઈલનું એક્ઝામ્પલ આપ્યું. સો વી હેવ યુઝ ધ મોબાઈલ વેલ ઇન સેવિંગ ધ પેશન્ટ્સ. બટ ઘણા બધા લોકોએ શું કર્યું? એ લોકો સવાર સાંજ નેટફ્લિક્સ અને એમેઝોન ઉપર પિક્ચર જોતા હતા. બહુ સરસ કહેવાય. ઘણી વખત કેવું થાય, આપણી પાસે સોલ્યુશન્સ હોય, આપણી પાસે ગેજેટ્સ છે, ઇન્ટેલેક્ટ છે, અમુક હદ સુધી આપણે એવું રાખીએ, બધાને સારું લાગે કે સ્માર્ટનેસ પણ છે, રાઈટ? પણ એને તમે યુઝ કઈ રીતે કરશો? જેમ કે આપણી બધા પાસે ખૂબ બધા લોકો અત્યારે મોબાઈલ ફોન થ્રુ આ ટોક શોની જાણ થઈ હશે. સાઉન્ડ્સ ગ્રેટ, રાઈટ? પણ તમે રાતે 2 વાગે 2:30 વાગે તમારા ફોનમાં ઇન્સ્ટાગ્રામ સર્ફ કરતા હો, તો આમાં ગ્રેટનેસ નથી, આને સ્ટુપિડિટી કહેવાય. આમાં કાંઈ બહુ સરસ વાત છે નહીં. આવા ચેન્જીસ આપણે લાવવા પડશે. જેમ ડૉક્ટર ઈરાએ કીધું કે વિથ પેન્ડેમિક આપણને ખ્યાલ પડ્યો કે કેટલી બધી વસ્તુઓ જે ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ છે એ ઘણી બધી જગ્યાએ કામ નથી કરતી, ઘણી બધી જગ્યાએ કામ કરે છે. તો હુ ડિસાઇડ્સ કે XYZ વસ્તુ ABC ને લાગુ પડશે? વી વિલ ગેટ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ. 1, 2, 3 ને 11, 12, 13 લાગુ નહીં પડે, ઇટ વુડ બી અ મેસ. હુ ડિસાઇડ્સ? એ જ વ્યક્તિ સારામાં સારું ડિસિશન લઈ શકે જે સૌથી પહેલા પોતાની જાતને સમજી શકે, જેને પોતાના થોટ્સ, પોતાના ઇમોશન્સ, પોતાની ફિઝિયોલોજીકલ સ્ટ્રક્ચર, ઓફકોર્સ આઈ એમ નોટ રિલેટિંગ ટુ ઇટ ફ્રોમ ધ મેડિકલ બેકગ્રાઉન્ડ, પણ તમને કેટલો થાક લાગે છે. આમાંથી કેટલા લોકો અમુક 1-2 વસ્તુ સિવાય કોઈ દિવસ પરસેવો પાડ્યો જ નહીં હોય, કોઈને ખબર જ નહીં હોય કે પરસેવો કેમ પડે. કોઈએ ડ્રિપિંગ એક્સરસાઇઝ કરી જ ન હોય. આમ આંગળી મૂકો ને તો તમારા આંગળીમાંથી પરસેવાના ટીપા પડે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આઈ થિંક પેન્ડેમિકે આપણી બધાની જ એક્ઝિસ્ટિંગ લાઈફસ્ટાઈલને ચેન્જ કરવા માટેની હિન્ટ આપી છે. ઇટ ઇઝ અ હિન્ટ ઇન અ સર્ટન વે, ઇટ ઇઝ અ સ્લેપ ઓન ધ ફેસ. પણ આમાં કેવું છે, એ દ્રષ્ટિકોણ આવે તો જ ખ્યાલ પડે કે શેટ, આનું તો કરવાનું. લાઈફસ્ટાઈલ આગળ કેમ ચેન્જ થશે?
એની માટે put your hands together for Dr. Bharat Patel. Good evening, everybody. Pandemic and eye opener. શું રાહ જોવાની હતી? હે? આપણે કોરોનાની રાહ જોવાની હતી આંખ ઉગાડવા માટે? એ પહેલાં કોઈ તકલીફ નથી આવી? પણ યુઝ્યુઅલી આપણે જાજી વાર આંખ ઉગાડી રાખી શકતા જ નથી. અને આજે ભલે આપણે વાત કરીએ કે આઈ ઓપનર, મને નથી લાગતું કે એ આંખ ઉગાડી રહેશે. અરે ઘણીવાર તો અહીંયા સાંભળતા સાંભળતા ઘણાની ઝૂકી જાય છે. અમને સાંભળતા સાંભળતા ઝૂકી જાય છે. તો એ આ કોરોના ક્યાં કઈ ભલા કે તમારી આંખ ઉગાડી રાખી શકે? આ પહેલાંય ઘણીવાર આપણને તકલીફો આવી જ છે, પણ આપણે પાસ્ટમાંથી કંઈ શીખતા જ નથી. ઓકે, એ આગળ વાત કરશું કે આંખ ખોલવી એટલે શું. ફાધર ઓફ ઇમ્યુનિટી લુઈસ પાસ્ચર, જેણે હી વોઝ ફ્રેન્ચ બાયોકેમિસ્ટ, જેણે વેક્સિનનું સાયન્સ શોધ્યું, જેણે કોલેરાની એન્થ્રેક્સની વેક્સિન શોધી, જેણે પાસ્ચ્યુરાઇઝેશન અને ફર્મેન્ટેશનના સિદ્ધાંતો આપ્યા. એણે આખી જિંદગી કીધું કે ઓર્ગેનિઝમ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મૃત્યુશૈયા પર હતો, કોકની આંખ ખુલ્લે છે ત્યારે, જ્યારે બુજાવવાની થાય ત્યારે કોકની ખુલ્લે છે. એ મૃત્યુશૈયા પર હતો 1895માં. ત્યારે એણે કીધું ઓર્ગેનિઝમ ઇઝ નથિંગ, સોઇલ ઇઝ એવરીથિંગ. આજે આપણે ઓર્ગેનિઝમ ઉપર જ ચોંટ્યા છીએ. કોરોના કોરોના કોરોના. સોઇલ, યુ આર ઇમ્પોર્ટન્ટ. અને સોઇલ એટલે શું? ખાલી જીવનચર્યા નહીં. આપણે જીવનચર્યાથી ખાલી સ્થૂળ શરીર બદલી શકીએ છીએ, એની આગળ કશું નથી કરી શકતા. અને આપણા ઉપનિષદો તો કહી ગયા છે કે આપણે 5 શરીર છે. તો એનું આપણે શું કરીએ છીએ? એની કોઈ આપણને દ્રષ્ટિ જ નથી. અને એ દ્રષ્ટિ કોઈ આપવાવાળું હોય તોય તે એ કામ અઘરું છે. કારણ કે મારી આંખ ખોલવા માટે નાની નાની તકલીફો હતી, શ્વાસની જ હતી. હું ઘણા વર્ષ એલર્જીક રાઇનાઇટિસથી હેરાન થતો હતો. અને એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદિક બધું જ ટ્રાય કર્યું. ફક્ત મારી આંખ ખુલ્લી. મને બરાબર યાદ છે, કારણ કે એ ડેટ હું કદી ભૂલી શકું એમ નથી. 1998માં ઓક્ટોબરમાં જ હું ઘણી વાર મારા લેક્ચરમાં કહું છું કે મારી આંખ ખુલ્લી. કારણ કે એ આંખેથી આખી દુનિયા જ બદલાઈ ગઈ. અને ત્યારે એ બધા મારા રોગ તો વયા જ ગયા, પણ ત્યારથી મેં કામ ચાલુ કર્યું બાકી બધાની આંખ ખોલવાનું. અને ત્યારથી હું આ બધી ટોક આપું છું. પરંતુ બીજાની આંખ ખુલ્લે કે ન ખુલ્લે, પર્પઝ તો મારો એમ જ છે કે મારી આંખ ખુલ્લી રહે. કારણ કે આંખ ખુલ્લી રાખવી અઘરી છે. એટલે હવે આપણે આવીએ શરીર ઉપર. તો આપણે કોરોનાએ જોઈ લીધું કે સવારે વહેલા ઉઠીને દોડવાવાળા, યોગા કરવાવાળા, રાત્રે વહેલા સૂઈ જવાવાળા, જોખીને પ્રોટીન ને વિટામિન ખાવાવાળા, બધાને કોરોનાએ જોઈ લીધા. કોઈ ન બચ્યા. એટલે હવે દ્વિધા થઈ, લોકોના મનમાં દ્વિધા છે કે કરવું શું. યોગા કરવાવાળા એ વયા ગયા, તો સાચું શું? એટલે આપણને ખરેખર 10 જ મિનિટ બોલવાનું છે, એટલે હું કાંઈ ડિટેલમાં નહીં સમજાવી શકું. થોડી હિન્ટ જ આપું છું કે એકચ્યુઅલી આપણે 5 શરીર છે, એના માટે કરવું શું, એના વિશે જાણવું કેવી રીતે. તો જીવનચર્યા નહીં, જીવન દર્શન બદલવાનું છે.
આપણને બધા વાત કરશે ચર્યા બદલવાની, જીવનચર્યા ઘણાએ બદલી કાઢી હશે, થોડા વહેલા ઉઠવા માંડ્યા હશે, થોડું ખાવા પીવાનું ફેરફાર કર્યું હશે, પણ પાછા મિત્રો કહેશે કે હવે હાલને આજ તો જઈએ પીઝા ખાઈએ. એ બહુ અઘરું છે. હા, જીવનચર્યા બદલવી અઘરી છે, પણ જીવન દર્શન બદલવાનું છે. તમે જે દ્રષ્ટિથી દુનિયા જોવો છો એ દ્રષ્ટિ બદલવાની છે. કારણ કે બહારનું દર્શન નહીં, તમારી દ્રષ્ટિ બદલવાની છે દુનિયાને જોવાની, અને એ દર્શન કુંઠિત છે. કારણ કે આપણી જે દ્રષ્ટિ છે, જે દ્રષ્ટિથી આપણે જીવન જોઈએ છીએ, એ આપણા ઈરાદાઓના રંગે રંગાયેલી છે, આપણા કન્ડિશન માઇન્ડથી કન્ફ્યુઝ છે. એ દ્રષ્ટિથી આપણે એ દ્રષ્ટિ બદલવાની છે. એટલા માટે આપણે, હું ઘણીવાર કહું છું કે સ્પિરિચ્યુઅલ નોલેજ અને આપણે જે જાણીએ છીએ એ નોલેજ, એમાં કોઈ ફેર નથી. એ પણ સાયન્સ છે, અને તમે જે શીખો, કારણ કે હું પોતે સાયન્ટિસ્ટ છું, સર્જન છું, તો સાયન્સ તો ભણ્યો જ છું, પણ પહેલી વાર મેં કીધું એમ મારી આંખ ખુલ્લી અને મેં જે અનુભવ્યું એ પહેલાં જેમ ઈરા મેં કીધું એમ, હું તે સર્જન થયો ત્યારે મને એમ હતું કે મને તો બહુ ખબર પડે, શરીર અને માઇન્ડ અને બુદ્ધિ વિશે બહુ ખબર પડે, એવો એક અહમ હોય. પરંતુ જ્યારે મને પહેલી વાર, હું કહું છું કે 98માં પહેલી વાર એક્સપિરિયન્સ થયો, અને પછી મારા ગુરુએ જે શરીર, મન, બુદ્ધિ વિશે લખ્યું છે, ત્યારે મને એમ થયું કે મને જે મેડિકલ કોલેજમાં ભણાવવામાં આવ્યું હતું ને,